મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલીના વડિયામાં 20 દિવસ પહેલા વડિયા ખાતે લોક દરબાર ભરી સાંસદ ભરતભાઈ સુતરિયા અને કૌશિકભાઈની જોડીએ વડિયા વિસ્તારમાં ઇનિંગ ચાલુ કરી। વડિયા 6 માસથી પાવર કટિંગનો પ્રોબ્લેમ પીજીવીસીએલ દ્વારા હતો। વારંવાર દિવસમાં 4-5 વખત લાઇટ ચાલી જતી। આ બાબતે વડિયા ખાતે મામલતદાર ઓફિસમાં 20 દિવસ પહેલા લોક દરબારનું આયોજન થયેલું, જેમાં માનનીય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ સાંસદ ભરતભાઈ સુતરિયા ધારાસભ્યશ્રીની હાજરીમાં ગ્રામજનોએ લોક દરબારમાં પ્રશ્ન મૂકેલો। આશરે 20 દિવસ બાદ માનનીય શ્રી કૌશિકભાઈ દ્વારા સમગ્ર વડિયા સિટીનો નવો કેબલ પીજીવીસીએલ તંત્રમાંથી આવતા એ કેબલનું રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું। સાંસદ ભરતભાઈ સુતરિયા, દંડક કૌશિકભાઈ વેકરિયાએ અધિકારીઓનો તેમજ ગ્રામજનોનો પણ આભાર માન્યો અને કહ્યું, થોડી ધીરજ રાખો, જેટલા પ્રશ્નો લોક દરબારમાં હતા એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન ચોક્કસ કરીશ। રિપોર્ટર રાજુ કારિયા, સિટી ક્રાઇમ ન્યૂઝ, વડિયા। મેડમ, અહીં હાજર રહેલા અમારા પીજીવીસીએલના સ્ટાફ ભાઈઓ તથા ગ્રામજનો, આજે આપણે વડિયા ખાતે બહુ સરસ પ્રસંગનું આયોજન કર્યું છે। કેન્દ્ર સરકારની જે યોજના છે RDSS, જે યોજનાનું નામ છે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ। આ સ્કીમ અંતર્ગત આપણે સૌથી પહેલાં જે ખુલ્લા કંડક્ટરો જે છે એ બદલાવીને આપણે એને કોટેડ કંડક્ટરમાં બદલાવવા માટે જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલાં તો આ કેન્દ્ર સરકારની RDSS યોજના શું છે, તો હું તમને એટલું કહીશ કે છેલ્લા 10 વર્ષમાં મોદી સાહેબે કેન્દ્ર સરકારમાં આવ્યા પછી ઉર્જા ક્ષેત્રે ઘણા બધા આજના પીજીવીસીએલના કાર્યક્રમમાં ઉપસ્થિત ખાસ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય ઉપનિર્દેશક કૌશિકભાઈ વેકરિયા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ પરસોત્તમભાઈ તેમજ ખાસ જિલ્લા પંચાયતના સીટના સભ્ય વિપુલભાઈ તેમજ અમારા સંગઠનના પ્રમુખ ગોપાલભાઈ તેમજ તમામ પીજીવીસીએલના અધિકારીઓ અને ગ્રામજનો, હમણાં ઇલેક્શન આવતું હતું ને તે કહેતા હતા ચૂંટણીમાં બહુ સારું બોલે ને આમ તે, જો બધું ભાષણ કરે થતું હોય ને તો આભાર એ માટે માનું છું કે થોડા દિવસ પહેલા લોક દરબારનું આયોજન વડિયા મુકામે કરવામાં આવ્યું હતું ને આપે જે વડિયાના પ્રશ્નો હતા, આ વિસ્તારના જે પ્રશ્નો હતા એનું નિરાકરણ કરવા માટે ટીમ ભેગી થઈને કટિબદ્ધ થઈને જે તમે લોકો નિરાકરણ કરી રહ્યા છો એમના માટે તમને સવિશેષ અભિનંદન અને આભાર પણ માનું છું। ખાસ કરીને આપણે ઘણીવાર બધા ફરિયાદ કરતા હોય, સરપંચો પણ અહીં બેઠા છે કે થોડાક વરસાદનું ઝાપટું આવે અને લાઈટ જતી રહે, ઝટકા મારે છે, એક પક્ષી કે ગડી ગયો હોય તો પણ લાઈટ જતી રહે, આવા બધા પ્રશ્નો આપણી સામે આવતા હતા। અમે અગાઉ પરીક્ષા બધા બેઠા ત્યારે અમે રજૂઆત કરી કે આમાંથી કાયમી માટે છુટકારો મળવો તો શું કરવું પડે।